વેલકમ સ્ટુડન્ટ્સ 1.2 નો દાખલા નંબર બીજાનો ત્રીજો અવિભાજ્ય અવયવોની રીતે 336 અને 54 નો ગુસા અને લસા શોધવાનું છે। સૌ પહેલા આપણે તેનો ગુસા અને લસા શોધી દઈએ। પહેલા શોધીશું 336 નો 336 ને બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગીશું એટલે જવાબમાં આવશે 168। એ પણ બેકી સંખ્યા છે એને પણ 2 વડે ભાગીશું એટલે જવાબમાં આવશે 8 દુ 16 2 ચોક 8 84। ફરી બેકી આવ્યા, ફરી 2 વડે ભાગીશું 42 ના ફરી 2 વડે ભગાવ્યા છે 21। 21 ને હવે 2 વડે નહીં ભગાય, 3 વડે ભાગાશે અને છેલ્લે આવશે 7। 7 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એટલે આપણા અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને છેલ્લે ગુણ્યા 7। ત્યાર પછી હતો 54। ચેક કરી લઈએ। હવે 54 ના અવિભાજ્ય અવયવ પાડીશું આપણે। 54 બેકી છે, 2 વડે ભગાશે 27। 27 ને 2 વડે નહીં ભગાય, એને 3 વડે ભગાશે એટલે 9। 9 ને ભગાશે 3 વડે એટલે 3। 3 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એટલે અવયવ ઉપર ગોળ લખી દીધું। હવે આપણે શું કરીશું, જે 336 છે એના જે અવયવો છે એને ઘાત સ્વરૂપે લખી દઈશું। 2 ની કેટલી ઘાત? 2 2 2 2 2 ની 4 ઘાત થાય ગુણ્યા 3 ની 1 ઘાત છે અને ગુણ્યા 7 છે 54। 54 ના અવયવ થાય છે 2 એક વખત છે, 3 નો વર્ગ થશે, સોરી 3 નો વર્ગ નહીં થાય, 3 ની 3 ઘાત થશે। હવે જે અવયવો છે તે છે 2 3 અને 7, એ સિવાય બીજા કોઈ સંખ્યા નથી એટલે 2 3 અને 7 ની ઓછી ઘાતને ધ્યાનમાં લેવાની। ઓછી ઘાતને ધ્યાનમાં લેતા હવે આપણે એની ઓછી ઘાત ધ્યાનમાં લઈશું એટલે આપણને એનો શું મળી જશે? ગુસા। ચલો ઓછી ઘાત ધ્યાનમાં લઈશું। સૌ પહેલા અવયવ છે 2, તો 2 ની અંદર 336 માં 4 ઘાત છે અને 54 માં 1 ઘાત છે। જે ઓછી ઘાત છે 2 એની 1 ઘાત એટલે આપણે 2 ની 1 ઘાત લઈ લીધી। ત્યાર પછી 3, 3 ની અંદર જોઈએ, 3 ની અંદર 336 માં 3 ની 1 ઘાત છે અને 54 માં 3 ની 3 ઘાત છે એટલે જે ઘાત ઓછી હોય એ આપણે લઈ લઈએ 3। હવે 7 આમાં છે 336 માં, પણ 54 માં નથી એટલે એની ઓછી ઘાત આપણે લઈ શકાય નહીં એટલે છે જ નહીં। હવે જવાબ થયો ગુસા 6। હવે લસા કરીશું। લસા માટે આપણે શું કરીએ છીએ, જે અવયવો છે 2 3 અને 7 ની વધુ ઘાત ને ધ્યાનમાં લેતા, તો હવે આની વધુ ઘાતને આપણે ધ્યાનમાં લઈશું તો લસા। વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર તમે જો આ રીતે બે સંખ્યાઓની સ્પષ્ટતા કરશો તો વધારે સારું છે। મેં ગુસાની અંદર સ્પષ્ટતા કરવાની રહી ગઈ છે મારે, બરાબર। હવે લસામાં વધારે ઘાત ધ્યાનમાં લો। 2 ની વધારે ઘાત કયામાં છે? 2 ની વધારે ઘાત 2 ની 4 ઘાત। ત્યાર પછી 3 ની વધારે ઘાત શેમાં છે?
336 માં નથી, 54 માં છે, એટલે 3 ની 3 ઘાત લઈ લેવાની. ત્યાર પછી 7 ની વધારે ઘાત 336 માં જ છે, 1 ઘાત, એટલે ત્યાં લખી દેવાના 7 ની 1 ઘાત એટલે 7. હવે ગુણાકાર કરવાનો. 2 ની 4 ઘાત 16 ગુણ્યા 3 નો ઘન 9, સોરી 27 ગુણ્યા 7. હવે 16 ગુણ્યા 27 ગુણ્યા 7 નો જવાબ કરવો પડશે આપણે. એ જવાબ આપણે બાજુમાં કરી દઈએ છીએ. 16 × 112 અને ગુણ્યા 27. 112 ના બમણા 224. હવે 7 દુ 14 નો ચોકડો વધી 1, 7 એકા 7 ને 1 8 અને 7 એકા 7. અહીંયા સરવાળો કરીએ. 0 + 4 એટલે 4, 12 નો બગડો વધી 1, 7 ને 2 9 ને 1 10 ની 0 વધી 1, 2 ને 1 3, એટલે જવાબ થશે 3024. 3024. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જે સાબિત કરવાનું છે, જે ચકાસવાનું છે, જરા ચકાસી લઈશું. આપણે જે ચકાસવાનું છે તે છે ગુસા ગુણ્યા લસા. ગુસા ગુણ્યા લસા બરાબર 6 ગુણ્યા 3024. હવે આપણે શું કરવાનું છે? 3024 અને 6 નો ગુણાકાર કરવાનો. 6 ચોક 24 નો ચોકડો વધી 2, 6 દુ 12 ને 2 14 નો ચોકડો વધી 1, શૂન્ય છે, 0 નો 6 સાથે ગુણાકાર શૂન્ય જ થાય, જે વધી હતી એ મૂકી દઈએ. 1, 3 × 18, એટલે જવાબ આવ્યો 18144. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ બંને સંખ્યાના ગુણાકાર જેટલો આવવો જોઈએ. એટલે આપણે લખીશું બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકોનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ. પહેલો પૂર્ણાંક કયો હતો? 300. પહેલો પૂર્ણાંક છે 300 ને પહેલો પૂર્ણાંક છે 336 અને બીજો છે 54. એટલે 336 ગુણ્યા 54 કરીશું. વિદ્યાર્થી મિત્રો, એ બે સંખ્યાનો ગુણાકાર પણ 18144 આવે છે. માટે આપણે કહી શકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણે જે ચકાસવાનું હતું એ વિદ્યાર્થી મિત્રો આપણે ચકાસી લીધું છે. થેન્ક યુ.